हल अकाल मृत्यु उसकी हो जो कर्म करे चांडाल काल भी उसका ध्यान करे जो भक्त हो महाकाल जय महाकाल जय महाकाल। आप સૌને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે। હું વિઠ્ઠલવાડીમાં જ રહું છું અને અમારા સોઢા પરિવારના સર્વ પિતૃ મોક્ષ અર્થે આ રવિવારે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે। તો તમામને હું ભાવ ભર્યું સોઢા પરિવારના સર્વ પિતૃ મોક્ષ અર્થે આ શ્રીમદ ભાગવત કથાનું જે આયોજન કર્યું છે તેમાં દરેક વ્યક્તિ લાભ લેજો, કેમ કે આ મારા દીકરાનો પ્રસંગ નથી, આ તો ભગવાનનો પ્રસંગ। પિતૃઓની કૃપાથી કુલદેવીની કૃપાથી આવા કાર્યો થતા હોય છે। મહેશભાઈ મારા ખૂબ જ જૂના મિત્ર છે, ખૂબ જ ભજન છે। જીવનની અંદર તમારી પાસે ભક્તિ હોય ને તો શક્તિને આવવું જ પડે, પણ પ્રથમ તો ધીરજ ધરવી જોઈએ। માણસમાં ધીરજ નથી। એક શ્રીભર વધારે માને અને એમ કે માં કામ કરી દે, તો માં એમ કે મારે તારું કામ તો કરવું છે પણ તારા પાપનો એકરાર તો કર, પછી ભૂલ સુધાર્યા પછી ભૂલ તો ન કર, તો હું તારા શ્રીફળના સ્વીકાર કર્યા વગર તારું કામ કરી દઉં। પણ અત્યારના માણસો ખૂબ જ સ્વાર્થી છે, ટૂંક સમયમાં સિદ્ધિ જોતી છે, એમ સિદ્ધિ પ્રાપ્ત ન થાય। અનેક જન્મોની ભક્તિ ભેગી થાય ત્યારે માતાની કૃપા પ્રાપ્ત થાય। તો આ રવિવારે તારીખ 14/9/2025ના રોજ અમારા સોઢા પરિવારના સર્વ પિતૃ મોક્ષ અર્થે નિર્ભય સોસાયટીમાં ક્ષત્રિય સમાજનું નવું ભુવન બન્યું છે, તેમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલું છે। રવિવારે બપોરે 2:30 કલાકે નારેશ્વર સોસાયટી હરિશ્ચંદ્રસિંહ સોઢા રાજધાની ટ્રાવેલ્સ દ્વારા એમના ઘરેથી, તે મારા ભાઈ છે, તેમના ઘરેથી પોથી યાત્રા 2:30 કલાકે નીકળશે અને ક્ષત્રિય સમાજના ભુવનમાં આ વાજતે ગાજતે પોથી યાત્રા જશે અને ત્યારબાદ કથાનો આરંભ થશે અને પછી રોજ રાત્રિના અલગ અલગ પ્રોગ્રામ હશે। રવિવારે આપણા જે મંડળનો આનંદ ગરબાનો પાઠ કરવામાં આવશે, તો દરેકે દિવસે કથા અને રાત્રે ગરબાનો લાભ લેવા ભાવભર્યો આપ સૌને આમંત્રણ છે। અને રવિવારે બપોરે કથા થયા પછી સોમવારે બપોરે 2 વાગ્યાથી સાંજના 7 કલાક સુધી કથા ચાલુ રહેશે। રાત્રિના અલગ અલગ સત્યનારાયણ ભગવાનની કથા, રાંદલના લોટા, પ્રથમ દિવસે આનંદના ગરબા, પછી કચ્છમાંથી એક દેવ ચારણોનું મંડળ આવવાનું છે સ્પેશિયલી, એમના માતાજીના ગરબા, અને પછી જે માં કરાવે એ। અને શનિવારે જ્યારે કથા પૂર્ણ થશે ત્યારે સાંજે 7 કલાકે મહાપ્રસાદ અને 8 વાગે માતાજીની અનન્ય કૃપાથી આનંદના ગરબાની 12 કલાકની ધૂન શરૂ થશે। આખા ગુજરાતમાંથી, અમદાવાદમાંથી, સુરેન્દ્રનગરમાંથી, કચ્છમાંથી, ભાવનગરમાંથી અને આસપાસના ગામોમાંથી, ભંડારિયા વગેરે અનેક ગામોમાંથી અલગ અલગ માતાજીના મંડળો આવશે। તો દરેક માય ભક્તોએ આ નિમંત્રણનો ભાવથી સ્વીકાર કરી અને ભગવાનનો, માતાજીનો આ પ્રોગ્રામ છે, તો જરૂરથી હું તમને ખૂબ જ ભાવથી આમંત્રણ આપું છું અને દરેક વ્યક્તિ પધારજો। અને તમને જણાવતા આનંદ થાય છે કે પ્રથમ વખત આવું તો કદાચ ઘણું બધું બન્યું હશે, પણ શ્રીમદ ભાગવત વાંચવાનો અધિકાર ભૂદેવને છે, સાધુને છે, પણ આ ગાંડા ભગતને માતાજીએ આદેશ કર્યો છે અને શ્રીમદ ભાગવત કથા વ્યાસપીઠ ઉપર બેઠી અને હું જ કહેવાનો છું, પ્રથમ કથા છે, કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી, બધું જ પહેલેથી માએ ભરીને આપ્યું છે। આભાર માનવા માટે હું ભક્તિ કરું છું। જય મહાકાલ। मेरी झोपड़ी के भाग्या भूल जाएंगे,